થોડો અંદર ડર લાગે કે ભાઈ કશું કામ કહેતો આપણને. જય માતાજી મિત્રો, તો હું છું જાની બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમારો કંઈ જ હેતુ નહોતો અહીંયા આવવાનો. અમે ફક્ત કોલેજમાં આવ્યા હતા ફોર્મ આપવા, પછી અમે ડાયરેક્ટ આવી ગયા છીએ. અમે સેકન્ડ ફ્લોર આવ્યા છીએ. આ કડવા ચટણી થાળી, અહીંયા વોચ, હા બ્લેન્કેટ બધું છે. પણ અમે લોકો ખાલી ફરવા માટે આવ્યા છીએ. આ બ્લેન્કેટનું પૂછ ને, 99 ના હોય. લઈ લે, મારે તો લેવાનું, તારે લેવાનું. અહીંયા કોઈ જ નથી, બધાએ કેમેરો બેમેરો બધું જ છે. દરેક પેલી આગળ ફરી જાય શ્રેયા. અને અહીંયા ઠંડીના બી પંખા ચાલુ. આટલી નાની 50 રૂપિયાની એક બોટલ. ઓ બાપા, આए हम बॉटल डिपार्टमेंट. एक दिन हम ये सब खरीद के ले जाएंगे. લેવાના તો કશું નહીં, જોઈ ગયું કામ બધું જ મસ્ત છે. પણ અમારી જોડે પૈસા નથી, કેમ કે અમે લોકો ખાલી ફરવા આવ્યા છીએ કોલેજમાંથી ડાયરેક્ટ. બધું ફરવાના છીએ. વન સેન્ટર હોય, ઓશિયા જે બી હોય, બટ પેલા મોલમાં નહીં જવાના, બિકોઝ ત્યાં જવા માટે હજુ બી આગળ જવું પડે. અને આ તો અમે હાલતા યાર રેડી મોદી. બંદૂક લાઇટર નહીં. હા કરજે હેન્ડ્સ અપ, માર ડાલો. અમે ક્યાં તારી જ ભત્રીજી વિડીયો બનાવ્યો. હેન્ડ્સ અપ. હવે અમે કપડાં છે ને ત્યાં જઈશું. અને દેખો, આપણે કવર બધા પૈસાથી ખરીદવાના છે, તો કોઈ બીના લગ્ન હોય તો તમે આ લઈ જજો અને તમે અમને આમાં પૈસા આપજો, બરાબર? હવે અમે ત્રીજા માળે જઈશું, જ્યાં ઢેગલા ઢેગલી, મતલબ અહીંયા ઢેગલા ઢેગલી અને કપડાં. દેખો હાય, વિડીયો બનાવી ના હતી, પણ ભાઈ સારા છે. પણ આ લોકો કેવું કરે છે, જે આવે ને એ કપડાં પહેરીને જાય, અને મતલબ કપડાં પહેરી ફોટા ડાલે ને, એટલે આ લોકો ના પાડે અહીંયા વિડીયોની અલાઉ નથી. પણ મેં પૂછ્યું છે, કીધું એટલે મેં બનાવું છું. હવે કંઈ નહીં, મારે ક્યાં અહીંના કપડાં પહેરીને વિડીયો બનાવ્યું છે. હું તો મારું જે છે એ રીતે બનાવું. લખેલા એના ઓમ 299 લખેલા है. असली भाव शू होना? उनको पूछ ले जा. इसमें देखो यहाँ पे, पर इधर आगे लिखा वो नहीं है. चलो तो एक तो कुछ तो लेते हैं. કંઈ નહીં, શિયાળાના મોજા ઉઠાયા ને. વાહ, મેં હજુ ઘડી કંઈ નથી લીધું. થોડો અંદર ડર લાગે કે ભાઈ કશું કામ કહેતો આપણને. તો વિડીયો નહોતું લેવાનું. હા, તે પછી ભગવાનજી કે ભરોસે. ભાઈએ તો કીધું છે ભાઈ डाला. એમ ભાઈ કે मैं तो डालता हूँ, आपके नहीं डालने. मैं भी कस्टमर नहीं डालते, अब मुझे पता है. पर अरे माँ घेर पड़ी તો શું કામ? મૂકી દે એટી રાખ. ओए वापस रख उसे. કોણ? આને તો ફોટા નહીં પડતા. ઉજાણીમાં મેં ગયા ને એના સૌથી વધારે ફોટા હોય ને તો આ વ્યક્તિના. ओए ये શખ્સ ભાઈ તારા હતા ફોટા બધાથી વધારે. મારા જ ખાલી 107 જ હતા, એ તો કોઈ નહીં. આ સ્ટોલ જે અમે 50 રૂપિયામાં લાવો છો, એ અહીંયા 99 રૂપિયામાં છે. આ તો હું હે ને મારી મમ્મીને સાડી કાપી બનાવ્યા હતા. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. ચાલ્યા વિડીયો મસ્ત. ચલો આપણે જઈએ હવે. દેખો, હું તમને એક અહીંનો મસ્ત એરિયા એક બતાવું. ये કેટલું મસ્ત ટ્રાયલ રૂમ है. एक कांच और यहाँ पे भी एक कांच. સૌથી સારામાં સારો જો મને અહીંયા ગમ્યું હોય તો એક આ જ વોશરૂમ. પણ ટ્રાયલ બધા રૂમ. કેમેરા બધા જ ટ્રાયલ રૂમ
મસ્ત હે. 3 જગ્યાએ છે. એક કાચ એ, એક કાચ અહીંયા ને એક કાચ અહીંયા. અરે યાર આપણે 4 જણા અંદર થઈ ગયા. મસ્ત સીન પેલી ક્યાં ગઈ? પેલી અંદર બાર બોલાય રાતાન અંદર શું કરું લે અંદર આવી જા. આવી ગયો તો ભાઈ આવ્યો નેકળ એક ચલો ચલો એક એક નીકળો. 1 2 3. ઓ ભાઈ જ્યાં જ્યાં જુઓ ત્યાં બેગ્સ અને ચપ્પલ. એ હું પહેરું આ હેડી મને એવું લાગે જાણે હું નાનું બાળક ફીલિંગ ઇઝ બેટર અમે લોકો મોલમાં આવીએ ને એટલે અમે બધા આવું જ કરીએ, બીજું કશું કરતા નહીં. છોકરીઓ આ જ કરે. મેરે જૂતે इन लोगों से मैच. એવું કરું હું એવું કરું આપણા બંનેના ચપ્પલ આપણે મૂકી દઈએ ને અહીંયાથી બીજા લેવલ પર. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ જો મારા મેચિંગ તો છે જ. આ રહ્યા હવે ક્યાં તો તો હું તારા આ રહ્યા ને બ્લેક, આ બ્લેક રહ્યા ના બ્લેક. તું બી બદલાઈ દે, હું બી બદલાઈ દઉં, મને બદલાઈ દે. તો હવે અમે લોકો ચોથા ફ્લોર પર જઈએ છીએ ને ચોથા ફ્લોર ઉપર ફર્નિચરનું છે. હાય બોલ દો, હાય. આ ભાગમાં અમારું કંઈ જ કામ નથી, પણ તો બી અમે લોકો જોવા માટે આવ્યા. એવી રીતે ફર્યા ને અમે, મતલબ અમારે લેવાનું ના અમે ઘરની ખરીદી કરવા માટે ના આવ્યા. હા અને હા જ્યારે અમે પોતાનું ઘર બનાવીશું ને એ દિવસે આ બધું ફર્નિચર લેવાઈશું. ખતરા નહીં કરવાના. પૈસા વૈસા હોય તો જોજે અંદર લોકરમાં. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હાર્દિક કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. સ્વપ્ન જોવા જોઈએ. કોઈક દિવસ તો પૂરું થશે સપનું. કપડાની અલમારી પેલા બે એવા ફોટા પડ્યા જાણે કંઈક લેવાના આવ્યા. અમે લોકો બી એવા ફરીએ જાણે અમે લેવાના આવ્યા, પણ અહીંયા કંઈ જ અમારું કામ નથી. અમે ખાલી ફરવા માટે આવ્યા. ભાઈ બી એમને અલાવ કરી દીધું કે તમારે લેવાના. મેં કીધું ના નથી લેવાનું, પણ અમે લોકો ફરવા આવ્યા છીએ. તો કે હા ફરો અને હમણાં વિડીયો લેવાનું બી કહી દીધું, એટલે કંઈ વાંધો નહીં. બટર લઈ જલ્દી. બસ અલી શેમ્પુ. અલી આ શું હતું? આને નાખી દે. અલી પેલી ગુલાબડીનું બોડી પણ શું હતું? શેમ્પુ હતું આ? ના લી શેમ્પુ નહીં ગુલાબ જલો મોઢા ઉપર જ લગાવ લગાવું મોઢા ઉપર? લગાવો ના લગાવું, મને ફીલ બજાર થાય. એનાથી મટા હરી ગુલાબ એટલે તો હું ગુલાબડીનું હુકુમ મૂકી દે અંદર જલ્દી. રાધા યાર આવું કેવું લાગ્યું તમને આ બધું પાડીને? હાર્ટ એટેક આવી ગયો. रे तो एल लग गए. આ કાઉન્ટરવાળા આ બધી વસ્તુ આ બાજુ કેમ રાખે ખબર છે? અહીંયા આપણો બિલ કરાવવા માટે આવીએ અને આપણા જોડે જે નાના ટોળિયા હોય ને એ બધા અહીંયા રોઈને માંગી લે ને એ માટે થઈને આ બધું અહીંયા મૂકવામાં આવે. આ બધું દેખો, આ બધું એ વસ્તુ રાખે કે એવું બધું નાના છોકરાનું જ છે ને. આ ફ્રૂટી તો ચલો નાની છે. આ દેખો આવડી નાની તો ના હોય. ખોલાવા આવે આપણને વસ્તુ માટે બિલ ફાડી આ એક વસ્તુ એવી આ વસ્તુ અને એનું આવડું મોટું બિલ. બાય. છોટા આઈફોનની વિંટી. અમે લોકો ઓસિયામાંથી નીકળી ગયા છે ને હવે વન સેન્ટરમાં આંટો મારવા જઈએ. પણ વન સેન્ટરની અંદર તો છોકરાઓ જ છે. ત્યાં છોકરીઓ છોકરા બધાનું ચલો. જુડિયો જેવું લાગે. અમે લોકો જુડિયોમાં બી આવી તરફ જઈએ છીએ. એક દિવસ અમે જુડિયોનું બી બનાવીશું આવું. ચાલો કશું જ નહીં, કંઈ જ નહીં, ખાલી કપડાં એકલા છે અને અમે તો ખોટા આવ્યા. વાહ યુનિકોર્ન. તમારા દીકરાને દીકરી માટે લેવું હોય તો લઈ જજો. બોલ ફરી. તમારા દીકરાને દીકરી માટે લેવું હોય તો લઈ જજો. અમે લોકોએ ફરી લીધું છે અને અમે હવે જઈએ છીએ ઘરે. બસ અમારે આટલું જ ફરવાનું હતું, અમારે બાકી કંઈ ફરવાનું નહોતું. અમે કોલેજના કામથી આવ્યા હતા અને અમારા કોલેજથી થોડું નજીક થતું હતું એટલે અમે લોકો અહીંયા આવી ગયા, ફરી લીધું, મજા આવી ગઈ. તો આજે અમે લોકોએ બહુ બધી ખરીદી કરી. સ્વેટર લીધું, પછી આ મારી કોલેજ જ્યાં હું ફોર્મ આપીને આવી, પછી અમે લોકો વન સેન્ટરમાં અને ઓશિયન આ બંનેમાં ગયા અને હવે કાજલની મમ્મીનો ફોન લેવા જઈએ છીએ.
એક અમે એમને પાલનપુર નહીં આવતા, અમે કંઈક કામ લઈને આવીએ. પછી ભલે તમારો આખો દિવસ થઈ જાય, ઘરેથી ફોન ના આવે પછી કે ભાઈ ક્યાં આવે, કેમ કે અમે લોકો ખબર છે એમને કામ લઈને જઈએ. એમનું એક સ્ટેટસ મૂકેલું, આ જોજો કરે આખો દિવસ. તું ક્यों નહીં દેખતે તુમ? ગાઈસ, તમને એમ થતું છે કે હું હિન્દી કેમ બોલું, તો હું તમને કહી દઉં મારી હિન્દી બોલવાનું કારણ કાજલ, કેમ કે એ યુપીની છે ને એ હિન્દી બોલે ને એટલે પછી અમને બી હિન્દી બોલવું ગમે. એમ નહીં, આ બધું જોઈએ ને એટલે તો સોશિયલ મીડિયામાં એટલે હિન્દી જ ગમે. અરે ભાઈ રહે ને, બટ એક કારણ આવી છે કે એ મારી ફ્રેન્ડ હિન્દી બોલે તો અમને બી બહુ મજા આવે કે હિન્દી કેવું મસ્ત લાગે, એના લીધે બી અમે હિન્દી બોલીએ. અમે બી આમ તો ગામડાના જ છીએ, બટ બધા ભેગા હોય ને એટલે મારી એ રીતે આ લોકોના કારણે બોલાય. એક ઇન્ડિયાના કારણે અને ઓલી ભાષાના કારણે. એન્ડ હા, બંને ખોટું ના લાગે ને એટલે હું કેવું કરું ખબર, એની હિન્દી લઉં એની ગુજરાતી લઉં, બંનેને મિક્સ કરીને હું બોલ દઉં. बात तो सही है. હિન્દી અને ગુજરાતી એ બી મને બહુ મજા આવે. અત્યારે અમે લોકો દિલ્હી ગેટ જઈએ છીએ અને મોલની અંદરથી લીધા, કેટલાના લીધા તે પેલા મોજા 80, એને 80 રૂપિયાના મોજા મોલમાંથી લીધા અને હવે કાજલ લેવાની છે 50 રૂપિયાના 3 જેવું. 100 હે? 100 ના, હા 100 ના. મેરા મુંહ સે નિકલ ગઈ, મેરી જબાન ટૂટ ગઈ યાર. મોજા માટે થઈને મેં આટલું બધું સ્ટ્રગલ કરી, તમે જોઈ શકો છો ગાઈસ અમે કેટલી મહેનત કરે. અને હજુ ત્યાંથી ચાલી અને પછી અમે બસ સ્ટેન્ડ આવીશું અને બસ સ્ટેન્ડ આવી અને પછી ઘરે જઈશું. 2 hours later. તો હું બસમાં બેઠેલી ઉતરી ગઈ કેમ કે મારો ભાઈ છે ને બાઇક લઈને આવતો તો એને કંઈક વસ્તુ લેવાની એટલે. અને મેં આ ધાબળા જે લીધા હતા, મતલબ બ્લેન્કેટ લીધા હતા ને એનો બી એક કલર અમારા ઘરે છે એમાં બદલાવા આવી. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. બાય બાય. અત્યારે હાથ ખાલી નથી તો બાય બી નહીં કહી શકું. બાય. Big thank you for being here.